નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 5 ઓગસ્ટ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 10 તારીખ સુધી વરસાદનું જોર કેવું જોવા મળી શકે છે। અમુક સીમિત વિસ્તારની અંદર રેડા ઝાપટા જોવા મળી શકે છે। કયા ભાગોની અંદર વરસાદી માહોલ છવાઈ શકે છે તેની માહિતી મેળવીશું। તે ઉપરાંત વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી ગુજરાતમાં જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોના રક્ષણ માટે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાત સામે સંપૂર્ણ રક્ષણ મેળવી શકો છો। જેના માટે આ પ્રોડક્ટ ખરીદવા તમારે નજીકના એગ્રો સેન્ટરે જઈને ખરીદી શકો છો। તે ઉપરાંત સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, જેના થકી વધુ માહિતી પણ મેળવી શકો છો। હવે મિત્રો વાત કરીએ તો હવામાનની। ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસથી છૂટાછવાયા વિસ્તારની અંદર રેડા ઝાપટા હળવા વરસાદો નોંધાઈ રહ્યા છે। હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 2 દિવસથી ગુજરાતમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે, એ પણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર। અત્યારે વાત કરીએ તો ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી જે મોન્સૂન સ્ટફ આવે છે તે ફેલાણેલો છે, તેમજ મિત્રો અરબી સમુદ્રમાં પણ એક અસ્થિરતા છે, તેમજ ત્યાંનો ભેજ ગુજરાત સુધી પહોંચી રહ્યો છે, પરંતુ ઓછા પ્રમાણમાં પહોંચી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં હાલ તો વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી રહી છે। તેમજ મિત્રો બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે। તેના અનુસંધાને અત્યારે ગુજરાતની અંદર હાઈ લેવલના વાદળો છે, પરંતુ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસ દરમિયાન હાલ સિસ્ટમ ન હોવાને કારણે મિત્રો ગુજરાતમાં સીમિત વિસ્તારની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે। આમ જોવા જઈએ તો 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં અનેક વિસ્તારની અંદર છૂટાછવાયા સીમિત વિસ્તારોમાં રેડા ઝાપટા જોવા મળી શકે છે। આજે મિત્રો 5 ઓગસ્ટ દરમિયાન વરસાદની સંભાવના, એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો જેમની અંદર ભાવનગર હોય, રાજકોટ, અમરેલી, બોટાદ, જુનાગઢ, જામનગર, દ્વારકા અને પોરબંદર, આ ભાગોની અંદર સીમિત વિસ્તારની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળશે। તેમજ આ ગતિવિધિ વરસાદની 7 ઓગસ્ટ સુધી જોવા મળશે, એટલે કે આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે, એટલે કે સામાન્ય વરસાદ જોવા મળશે। બાકી ગુજરાત રીજન, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતની અંદર ખાસી શક્યતા જોવા મળી શકે છે। એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા ત્યાં પણ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ દરિયાકાંઠાના ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર ઝાપટા અથવા છાંટછૂટ પડી શકે છે। બાકી કોઈ ભારે વરસાદની હમણાં 10 તારીખ સુધી સંભાવના જણાતી નથી। હાલ મિત્રો હાઈ લેવલના વાદળો હોવાને કારણે રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળી શકે છે, એ પણ સીમિત વિસ્તારની અંદર 6 ઓગસ્ટ દરમિયાન પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો સમાવેશ છે, જેમાં રાજકોટ હોય, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આ ભાગોની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા હળવા વરસાદની સંભાવના રહેલી છે। આ મુજબ મિત્રો 10 તારીખ સુધી ગુજરાતમાં સીમિત વિસ્તારની અંદર રેડા ઝાપટા જોવા મળશે। કચ્છના પણ અમુક સીમિત વિસ્તારની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ 10 તારીખ સુધી ચાલે તેવી હાલ શક્યતા રહેલી છે। બાકી મિત્રો 10 તારીખ સુધી ગુજરાતમાં કોઈ ભારે વરસાદ થાય તેવા હાલ અણસાર જોવા મળતા નથી, એટલે કે આ રેડા ઝાપટા સીમિત વિસ્તારની અંદર જોવા મળશે। બાકી કોઈ મોટા વરસાદની હમણાં શક્યતાઓ નથી। બાકી રહી મિત્રો વરસાદના નવા રાઉન્ડની, આમ જોવા જઈએ તો 15 તારીખ સુધી ગુજરાતમાં કોઈ નવો રાઉન્ડ આવે તેવું હાલ જોવા મળતું નથી, તેમજ કોઈ નવી સિસ્ટમ બને તેવી પણ શક્યતા રહેલી નથી। પરંતુ આપણે પહેલા પણ જણાવ્યું, 15 થી લઈને 17 આસપાસ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવા જઈ રહી છે। હાલ તેનો ટ્રેક અલગ અલગ જોવા મળી રહ્યો છે। જીએફએસ મોડલ પણ અપડેટ આપી રહ્યા છે, અમેરિકન મોડલ હોય કે પછી અન્ય કોઈ વેધર સંસ્થા હોય તેના દ્વારા જે અપડેટ આવી છે આજની, જેમની અંદર જે સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાં તે મજબૂત બનીને મધ્ય ભારત થઈને ગુજરાત સુધી પહોંચે તેવા હાલ અપડેટ જીએફએસ મોડલ દર્શાવી રહ્યા છે, જેની આપણે સ્ક્રીનશોટ તમને સાઈડમાં દેખાશે, તેમાં જોઈ શકો છો। તે મુજબ વાત કરવામાં આવે તો તેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે હાલના આજના લેટેસ્ટ અપડેટ પ્રમાણે। જો આ મુજબ સિસ્ટમ આગળ વધશે અને ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે। આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે ચોક્કસ અપડેટ ના ગણવી મિત્રો, કારણ કે દરરોજ મોડેલો અપડેટ થતા હોય છે, ઘણા બધા ફેરફાર થતા હોય છે, જેના કારણે ચોક્કસ અપડેટ ના ગણી શકાય। પરંતુ મિત્રો અત્યારે આગાહી નથી, છતાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર રેડા ઝાપટા પડી રહ્યા છે। તે મુજબ
હાલ તો વરાપ જોવા મળી હતી તે મુજબનો માહોલ હતો, પરંતુ અચાનક હવામાન પલટાયું છે અને ઘણા બધા ભાગોની અંદર રેડા ઝાપટા કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે. ગઈકાલ રોજ દરમિયાન રાજકોટ હોય, ભાવનગર હોય, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર એકલ લોકલ વિસ્તારની અંદર રેડા ઝાપટા શરૂ જોવા મળી રહ્યા છે. રાત દરમિયાન પણ અમુક ભાગોની અંદર રેડા ઝાપટા પડી રહ્યા હતા. બાકી અમુક વિસ્તારની અંદર મિત્રો હાલ તો ઘણા દિવસથી વરસાદ પણ નથી જોવા મળ્યો. તે મુજબ મિત્રો આ સિસ્ટમનો હાલ તો અત્યારની અપડેટ પ્રમાણે હાલ ચોક્કસ અપડેટ ના ગણી શકાય, કારણ કે જ્યાં સુધી સિસ્ટમ નહીં બને તેમજ આગળ નહીં પહોંચે ત્યાં સુધી હાલ કહેવું અઘરું ગણી શકાય. પરંતુ અત્યારે જે જીપીએસ મોડેલ દર્શાવી રહ્યું છે તે મુજબ ગુજરાત સુધી આ સિસ્ટમ પહોંચી શકે છે, પરંતુ આમાં પણ સંભાવના છે. હાલ આની ચોક્કસ અપડેટ ના ગણી શકાય, કારણ કે આની પહેલાની સિસ્ટમ પણ ગુજરાતમાં અસર કરવાની હતી, પરંતુ તે ઉત્તર ભારત તરફ ખસી ગઈ છે. એના કારણે જે મુજબનો વરસાદ પડવાનો હતો તે નથી જોવા મળ્યો. એટલે કે આપણા હાથમાં ના હોય એટલે આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે. એટલે ખાસ તો અપડેટ આ આપવાની હતી. બાકી મિત્રો દરરોજ અપડેટ આપતા રહીશું. આપણે મિત્રો કોઈ આગાહીકાર નથી, ફક્ત મોડલના આધારે માહિતી આપી રહ્યા છીએ. આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે ચોક્કસ અપડેટ હાલ તો ન ગણી શકાય. હવામાનની આગાહીને ચોક્કસ અપડેટ ગણવી, કારણ કે તે ચોક્કસ અપડેટ આપતા હોય છે એટલા માટે. બાકી મિત્રો દરરોજ નવી કોઈ પણ ફેરફારવાળી અપડેટ આવશે એટલે ચોક્કસ અપડેટ વિડીયોના મારફતે આપતા રહીશું. બાકી મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. વધુ માહિતી માટે આવતીકાલે ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.